पहलगाम હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓની તૈયારી શંકાસ્પદ આતંકીઓના ડોઝિયર તૈયાર કરાયા છે। આતંકી આસિફ શેખના ડોઝિયરમાં મોટો ઘટસ્ફોટ। આતંકી આસિફ વર્ષ 2022થી પોતાના ઘરથી લાપતા હોવાનું ખુલ્યું છે। 2023માં છેલ્લે તે દક્ષિણ કાશ્મીરમાં જોવા મળ્યો હતો। તો આતંકીઓના જે નામ સામે આવ્યા છે તેને લઈ અને ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા છે। આતંકી આસિફ શેખના ડોઝિયરમાં મોટો ઘટસ્ફોટ થયો છે। આતંકી આસિફ 2022થી પોતાના ઘરથી લાપતા હતો અને છેલ્લે 2023માં તે દક્ષિણ કાશ્મીરમાં જોવા મળ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। સુરક્ષા એજન્સીઓ જે રીતે હાલ તપાસ કરી રહી છે, કેટલાક સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે અને જે માહિતી મેળવવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે સ્થાનિકોની, તેના આધારે આતંકી આસિફ શેખ છેલ્લે 2022માં પોતાના ઘરેથી લાપતા થઈ ગયો હતો અને 2023માં છેલ્લે તે દક્ષિણ કાશ્મીરમાં જોવા મળ્યો હોવાનો ખુલાસો થયો છે।